કે અંદર જે માછલીઓ છે, કાચબા છે, એ મરી જાય છે. વડોદરા શહેરનું ઐતિહાસિક સિદ્ધનાથ તલાવ, એમાં 6 થી 7 કરોડ રૂપિયા ખર્ચો કરીને બનાવવામાં આવેલો સિદ્ધનાથ તલાવ. અને એ સિદ્ધનાથ તલાવ એટલે કે લોકો એનો આનંદ લઈ શકે, લોકો વોકિંગ કરી શકે, અંદર માછલીઓ, કાચબા સારી રીતે રહી શકે. અને તમે જોઈ શકો એ જે પાણી છે એ પાણીમાં એક તો દુર્ગંધ મારે છે, કચરો છે, અંદર કોઈ જાતની સફાઈ પાણીમાં કરવામાં નહીં આવતી. ને છેલ્લા ઘણા દિવસથી જે પાણીનું લેવલ હતું તલાવમાં, એ પાણીનું લેવલ ઓછું થતું જાય છે. એના લીધે અમે અહીં તલાવમાં રજૂઆત કર્યા પછી 2 બોર બનાવવાની વાત કરી હતી. પાણીના બોર બનાવવામાં આવ્યા હતા, અને પછી એ જે બંધ થયા છે, બંધ હાલતમાં છે, આજ દિન સુધી એને રિપેર નથી કર્યા. એના લીધે પરિસ્થિતિ એવી ઊભી થાય છે, હજુ તમે વધારે 10 થી 15 દિવસ સુધી આ પાણી આટલું ભરેલું રહેશે, અને પછી આ તલાવમાંથી પાણી એ થઈ જશે, તો પછી આ માછલીઓનો કાચબાની શું હાલત થશે? એટલે એના લીધે કમિશનરશ્રીને અમારું એટલું જ કહેવું છે કે સાહેબ, આ તલાવની અંદર આટલા કરોડો રૂપિયા ખર્ચો કર્યા હોય તો 2-3 જગ્યા અલગ અલગ જગ્યા બોર બનાવવામાં આવે, ને આ તલાવની અંદર પાણી કાયમ માટે ભરેલું રહે, તો લોકો વોકિંગ કરવા આવે છે, લોકો અહીં બેસવા આવે છે, એટલે બોર બનાવવામાં આવે પાણીના મોટા મોટા. અમે વારંવાર અસંખ્ય વાર 1000 વખત રજૂઆતો સભામાં, પત્ર લખીને રજૂઆતો કરી છે, સભામાં રજૂઆતો કરી છે. ફક્ત થોડા દિવસ 2 દિવસ આવશે, કામગીરી કરશે, ને પછી ફરી કામગીરી બંધ થઈ જશે. સાહેબ, બેદરકારી 6-7 કરોડ રૂપિયા આપણે લોકોના પરસેવાના વેરાના પૈસાથી આટલો ખર્ચો કર્યો હોય, તો ખરેખર એનો જે આપણે હેતુ હતો કે પાણી ભરેલું હોય, લોકો અહીં બેસવા આવશે, લોકો આનંદ માનશે, પણ એ બધું તો થઈ નહીં શકતું. એટલે ખરેખર આ તમામ જવાબદારી કોર્પોરેશનની છે, ને એમના બેદરકારીના લીધે પાણી અંદરથી ઓછું થતું જાય છે. તે પાણી માટે બોર બનાવવામાં આવે એવી અમારી માંગ.